જય માતાજી મિત્રો, હવે અમારું ખાડું પાણી બેસી ગયું છે અને હવે અમે ચૂલો જગાવીશું. તો આગળ શાક બાક ગરમ કરશું, તો જતા રહેજો અમારો આ વ્લોગ. તો હવે ફાઇનલી મિત્રો આપણું ખાડું પાણી બેસી ગયું છે. જોવા માથાળ ને બધું બેસી ગયું છે અને આમ ધીમે ધીમે ગાઉન બધા ઊભા છે, પણ જનાવર બહુ લાગે એટલે અમારે ધ્યાન તો રાખવું પડે. એટલે જોવા પાસે તમારે મામાએ ચૂલો જગ્યો છે ને હવે તાપ થઈ ગયો છે. તો હવે આગળ શાક ગરમ કરશું, તો આગળ આપણો વિડીયો જોતા રહીએ. હવે અમે શાક નાખી દીધું છે, હવે સારું કરી દીધું શાક ગરમ કરવાનું. અને અમારે તો અહીંયા શું છે, ગરમીમાં સમસા તો હોય નહીં, એટલે અમારા દેશી સમસા હાલે. જુઓ આ બધું અહીંયા અમારે હાવ પ્રાકૃતિક જીવન જીવવાનું હોય. અહીંયા કાંઈ ભેળસેળ વાળું મળશે નહીં તમને. જોવા તો આપણા વ્લોગમાં બના રહીજો. તો હવે આપણું શાક ગરમ થાય છે ધીમે ધીમે. જો આ બધું ખાડું અહીં પાણી મોજ કરે છે અને બધું આમ પ્રાકૃતિક ખાવ નજારો છે. જુઓ તમે આ અમારે ગઈનો નજારો, તાપ ફૂલ થઈ ગયો છે અને આ શાક એવું મીઠું થવા ગરમ, હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે. જુઓ અને મોર હાવ જ છે, તો આગળ હાવ જ આગળ મળશે આગળ, તો જોતા રહેજો. તો હવે અમે બપોરા કરવા બેસી જશે. જુઓ શાક બાકને તૈયાર થઈ ગયું છે અને અમને અમૂલની સાયું ફાવે ને એટલે દૂધ ને શાક ને બધું ખાવી છે અને હવે બપોરા કરી લેવી. તો હાલો બપોરા કરવા મિત્રો.